તો બનાસકાંઠાના પાલનપુર નજીક જીવદયા પ્રેમી પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હોવાની ઘટના બની છે। દાંતીવાડા ખાતે રહેતા વિપુલ જોશી 2 દિવસ અગાઉ ચંડીસર હાઈવે પર ઉભા હતા। તે સમયે ટ્રકમાં અબોલ પશુઓ ભરી કતલખાને લઈ જવાતા હોવાની બાતમી મળી હતી। તેથી ગાડીનો પીછો કરીને ટ્રકને થોભાવી હતી। તે સમયે ટ્રક ચાલક ગાડી મૂકીને ફરાર થઈ ગયો। તેમણે પોલીસને જાણકારી હતી। તે દરમિયાન એક ગાડીમાં આવેલા 20 જેટલા અજાણ્યા શખ્સોએ કેમ ગાડી રોકાવી છે તેમ કહીને હુમલો કર્યો હતો। હુમલામાં વિપુલ જોશીને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। ત્યારબાદ પોલીસ આવતા પશુઓ ભરેલી ટ્રક જપ્ત કરવામાં આવી। વિપુલ જોશીએ હુમલો કરનારા શખ્સો સામે લેખિત ફરિયાદ કરી હતી, પરંતુ પોલીસે ફરિયાદ ન લેતા ઈજાગ્રસ્ત જીવદયા પ્રેમીએ નારાજગી વ્યક્ત કરી છે। પોલીસ આવે એની પહેલા ડીસાની ગવાડીની અંદર જે કસાઈઓ જે ગાડીઓ ભરીને જાય છે તેમાંથી 2 ગાડી ભરી અને લગભગ 4 થી 5 માણસો કસાઈઓ ત્યાં આવી ગયેલ અને કેમ ગાડી પકડી છે, કોને પૂછીને પકડો છો, નામ છે તેમ કરીએ દાદાગીરી કરવા લાગેલ। અને એમાં સફેદ કલરની સ્વિફ્ટ ગાડીમાંથી 4 માણસો ઉતરેલ અને કાળા કલરની i10 ગાડી હતી, એમાંથી 1 માણસ ઉતરેલ અને તે લોકો મારને મારા સાથેના જે માણસો એમના પર હુમલો કરી અને પાઇપ વડે મારા ઉપર હુમલો કરી મને પગમાં ઈજાઓ પહોંચાડી અને બીજા જે સાથી મિત્રો એમના પાસે ગાડી દોડાઈને એ લોકો ખેતરમાં દોડી ગયેલા। અને ત્યારબાદ પોલીસ આવેલ નહીં, પણ છતાં પણ અમે ત્યાંથી ભાગવાની કોશિશ કરતા એ લોકો ગાડીઓ મૂકી અને ભાગી ગયેલ છે પશુઓ। ત્યારબાદ અમે પછી પોલીસને પાછો કંટ્રોલમાં ફોન કર્યો, પોલીસ આવી, ત્યાંથી પછી અમે ટ્રક પોલીસ સ્ટેશન હું પોતે ચલાવીને લઈ ગયો હતો અને પોલીસને સાથે રાખીને પશુ જે હતા અમે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરી અને પશુ અમે અહીંયા કાંટ આપણે જે રાજકોટ ડીસા પાંજરાપોળ છે ત્યાં લઈ અને ઉતારી અને ટ્રક પાછી પોલીસ સ્ટેશન જમા કરાવી હતી। તાજેતરમાં તો પાલનપુર કડી અને રાજસ્થાન વાળો જે રૂટ છે એ રૂટ ઉપર રાત્રે સરેઆમ 25 થી 30 ગાડીઓ અબોલ જીવોની ભરીને નીકળે છે। અને આ બાબતે અમે એસપીસીએ બધા વિગતે ઘણીવાર અધિકારીઓને રજૂઆત કરી છે, પણ તેમ છતાં આજ સુધી કોઈ સક્રિય કાર્યવાહી થતી નથી। અને આપણા જે આ દીકરાઓ પર જીવલેણ હુમલાઓ થાય છે એની પણ કોઈ રજૂઆત કરવા જાય તો ઉપરથી એવું કહેવામાં આવે કે તો તમારી સામે પણ કસાઈઓ ફરિયાદ કરશે તો અમારે લેવી પડશે। આ કયો ન્યાય છે? લેવી પડશે એટલે